વધુ એક મોટા સમાચાર પર નજર કરીશું। ભારત અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ અંગે બેઠક મળવા જઈ રહી છે। દિલ્હીમાં 4 દિવસીય બેઠકમાં નિર્ણય થશે। વચગાળાનો વેપાર કરાર પણ ફાઇનલ થઈ શકે છે। આ બેઠકમાં બ્રેન્ડન લીચના નેતૃત્વમાં યુએસની ટીમ પહોંચી છે। અધિક સચિવ દર્પણ જૈન ભારતને લીડ કરવાના છે। દ્વિપક્ષીય વેપાર કરાર અંગે પણ મહત્વની ચર્ચા છે બેઠકમાં થઈ શકે છે। અને આજ અંગે વધુ વિગતો મેળવીશું સહયોગી વિજય પાસેથી। વિજય, ભારત અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ અંગે એક મોટી બેઠક થવા જઈ રહી છે અને એક મહત્વપૂર્ણ નિર્ણયો લેવાઈ શકે છે। બિલકુલ સૌ કોઈની નજર છે આ બેઠક પર, કારણ કે આજથી 4 દિવસ માટે અમેરિકી પ્રતિનિધિ મંડળ છે તે ભારત પહોંચી રહ્યું છે અને 4 દિવસ ભારત અને અમેરિકા વચ્ચે વેપાર કરારને લઈને એક મહત્વપૂર્ણ જાહેરાત થઈ શકે છે। તેની અંદર એફટીએને બદલે આ વખતે વચગાળાનો વેપાર કરાર થાય તે પ્રકારની શક્યતાઓ હાલમાં વ્યક્ત કરવામાં આવી રહી છે। કારણ કે જે પ્રકારે ફેબ્રુઆરીની અંદર જે પારસ્પરિક ટેક્સ અમેરિકાએ લગાવ્યા બાદથી કેટલીક વાટાઘાટો છે કે જે અગાઉથી ચાલતી આવતી હતી એફટીએને લઈને તે અટકી પડી હતી ને જો કે ત્યારબાદ સમયાંતરે તેની અંદર બંને દેશો વચ્ચે થયેલી દ્વિપક્ષીય મંત્રણા અંતર્ગત એ વાટાઘાટો આગળ વધી હતી અને છેલ્લે ફેબ્રુઆરીની અંદર કેટલાક મુદ્દાઓને લઈ બંને દેશો વચ્ચે સહમતિ સધાઈ હતી। તે જે મુદ્દાઓ છે એ ફેબ્રુઆરીમાં જે મુદ્દાઓ ચર્ચાયા હતા એ જ મુદ્દાઓને લઈને આ 4 દિવસની બેઠક દરમિયાન કેટલીક મહત્વપૂર્ણ જે જાહેરાતો છે તે થઈ શકે છે ને તેના જ આધાર પરથી આ વચગાળાનો વેપાર કરાર બંને દેશો વચ્ચે થઈ શકે છે। જેની અંદર ખાસ કરીને જે માર્કેટ એક્સેસની વાત છે, નોન ટેરિફ મેજર્સ, કસ્ટમ ટ્રેડ ફેસિલિટેશન, ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન અને ઇકોનોમિક સિક્યુરિટી એલાઇનમેન્ટ જેવા જે ક્ષેત્રો છે તેને લઈને આ જે દ્વિપક્ષીય વેપાર કરાર છે તેની અંદર ચર્ચા કરવામાં આવનાર છે। જેની અંદર અંતિમ સ્વરૂપ આ બેઠકની અંદર અપાશે ને ત્યારબાદ તે અંગેની સત્તાવાર જાહેરાત પણ થઈ શકે છે। જોકે ફેબ્રુઆરીની અંદર બંને દેશો વચ્ચે જે કરારની વાત હતી તેની અંદર કેટલીક બાબતો હતી કે જેમાં ભારતે અમેરિકાના જે તમામ ઔદ્યોગિક માલસામાન ઉપરાંત જે કેટલાક કૃષિ ઉત્પાદનો છે તેના પરથી ટેરિફ હટાડો અથવા તો ઘટાડો તે પ્રકારનો એક પ્રસ્તાવ રાખ્યો હતો। આ ઉપરાંત મુખ્યત્વે ખાસ કરીને તેની અંદર જે ડીડીજીએસ છે, આ ઉપરાંત પશુ આહાર છે એના માટેનું જે લાલ જુવાર આવે છે, ટ્રી નટ્સ, તાજા અને પ્રોસેસ ફળો, સોયાબીન તેલ, વાઇન અને સ્પિરિટ્સ, આ જે પેદાશો છે તેના પરથી ટેરિફ ઘટાડવા અથવા તો નાબૂદ કરવા અંગેની એક પ્રસ્તાવ છે તે રાખવામાં આવ્યો હતો। આ ઉપરાંત તેને બદલે હવે 5 વર્ષની અંદર ભારત તરફથી અમેરિકાના પાસેથી લગભગ $500 મિલિયન એટલે કે 47 લાખ કરોડ જેટલી રકમના જે અલગ અલગ એનર્જી પ્રોડક્ટ્સ હોય કે ઉપરાંત એરક્રાફ્ટ અને એના પાર્ટ્સ, કિંમતી ધાતુઓ છે તેવા અનેક ક્ષેત્રોની અંદર ખરીદી અને ખરીદવાની જે ઈચ્છા છે તે પણ વ્યક્ત કરવામાં આવેલી છે। એટલે કે એક પ્રકારને જે આ વેપારની જે વાટાઘાટો છે એ દ્વિપક્ષીય વાટાઘાટોને એક વચગાળાનું સ્વરૂપ અપાશે। વચગાળાનો કરાર એ પ્રકારનો હોય છે કે જેની અંદર એફટીએ એટલે કે પૂર્ણ વેપાર કરાર નથી હોતો, પરંતુ આ સમયગાળા દરમિયાન બંને દેશો એકબીજા પ્રત્યેના જે નફા નુકસાન છે તેનું આકલન કરીને તેને કાયમી ધોરણે એફટીએમાં લઈ જવા માટેની એક પ્રોસેસના ભાગરૂપે આ વચગાળાનો કરાર છે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે। જી વિજય, આભાર જાણકારી માટે।